કારણ કે લાખ 2 લાખ વર્ષ રહેવા આવ્યા નથી ને, થોડું રહેવા આવ્યા છે. એટલે બધાની સાથે એટલા સંપત્તિ જીવન જીવવું. જો આપણે 5 આંગળી, તમારે બધાને 5 જ છે ને, 4 અંગૂઠોનું, તે આ 4 આંગળી ને 1 અંગૂઠો, એમાં થયો ઝઘડો, તે 5 બાંધ્યા ને, તે આ 4 એક થઈ ગયું. પછી આ અંગૂઠાને કે તું ઠૂઠો, અમારથી નાનો, અમારે હારે નહીં ભાઈ. એ કે હું શું સારું છે, રહેવાય દો. તો કે નહીં. તે ઝઘડે તે જે અંગૂઠો ધોળ્યો ને તે કોણીએ ચોંટી ગયો કે લ્યો રહ્યો એકલ્યું શહેરે. પછી બપોરે સૂટું સૂરમું આવ્યું અને એમાં રેડ્યું ઘી. તે ઓલો અંગૂઠો કે લ્યો ખાવ ખાવ. તે શહેરે આટા મારે, આમ આટા મારે. કોળીઓ કેમ વળે? ત્યાર પછી શહેરે કે અંગૂઠા ભાઈ ઠેકાણે વૈયાવો ઠેકાણે. તો લાડ તો કોળીઓ વળે ને તો ચૂરમું ખવાય. કે કાં ખાવ ને કે ભૂલ થઈ ગઈ. પછી આવ્યો અને પછી ચૂરમું ખાધું. સંપમાં બહુ સુખ છે. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ. કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વે ઈચ્છો સુખ સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. માટે ભગવાનના ભક્તોએ આડોશી પાડોશી સાથે, ઘરના સાથે, દેરાણી જેઠાણી સાથે, આખી ફેમિલીમાં, પાડોશમાં, સ્ટાફમાં સંપથી રહી અને એવું સારું સંસ્કારયુક્ત જીવન જીવવું. આપણી પાસે સંપત્તિ હોય તો ધર્મદો કરવો, ન સંપત્તિ હોય તો ભજન કરવામાં કાંઈ ખર્ચો નથી, સારું જીવન જીવવામાં કાંઈ ખર્ચો નથી. માટે સારું જીવન જીવવું, ભગવાન રાજી થાય એવું જીવન જીવવું. અને એક દિવસ આપણો અંતકાળ આવે તે દી હોંશે હોંશે ભગવાન તેડવા આપણને આવે.